નમસ્કાર, ગુજરાત ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું ચિંતન. ચાલો નજર કરીએ ટોપ 10 ન્યૂઝ પર. સૈયદપુરા હિંસા બાદ હવે સુરત પોલીસ સહેજ પણ રિસ્ક લેવા નથી માંગતી. આગામી 16 સપ્ટેમ્બરે ઈદ અને ગણેશ વિસર્જન સાથે હોવાથી પોલીસે ખાસ રણનીતિ ઘડી છે. સંવેદનશીલ વિસ્તારોમાં લગાવેલા ખાનગી સીસીટીવી પણ પોલીસ હસ્તક રહેશે. આ ઉપરાંત 7 ડ્રોનથી સર્વેલન્સ કરાશે તો 300 કરતા વધુ પોલીસ કર્મી ધાબા પર તૈનાત કરાશે. ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠીમાં એક સાથે 8 અર્થી ઉઠતા જ આખું ગામ હિબકે ચડ્યું. ખોબા જેવા ગામમાં કોણ કોને સાંત્વના આપે તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગઈકાલે મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન સમયે ચૌહાણ અને સોલંકી પરિવારના 8 લોકોના ડૂબવાથી મોત થયા હતા. રાજકોટમાં ભાજપના સદસ્યતા અભિયાનના બોર્ડ લાગતા વિવાદ સર્જાયો. આવા બેનરોની મંજૂરી અંગે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. તંત્ર પાસે બેનરોની વિગતો માંગવા છતાં કોઈ ચોક્કસ જવાબ ન અપાતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. રાજકોટનું તંત્ર બીજેપીના ઇશારે કામ કરતું હોવાના આરોપ સાથે કોંગ્રેસે ધરણાની ચીમકી આપી. રાજ્ય સરકારની ખાતરીના પગલે સરકારી કર્મચારીઓએ હડતાલ મોકૂફ રાખી છે. પીએમ મોદીના આગમન નિમિત્તે હડતાલ ન કરવાની સરકારની વિનંતીને સરકારી કર્મચારીઓએ માન આપ્યું છે. તેની સામે સરકારે પણ ખાતરી આપી છે કે પીએમ મોદી ગુજરાત છોડશે પછી 5 દિવસમાં જ તેમની તમામ માંગણીઓ પર વિચાર કરવામાં આવશે. અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં બીજા દિવસે રાજ્યભરમાંથી 3,06,000થી વધુ માઈ ભક્તો પહોંચ્યા. માત્ર 2 દિવસમાં જ 5 લાખ જેટલા યાત્રાળુએ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.